કેટલાક વેપારીઓ દ્વારા છુપી રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાના કારણે એક પક્ષી ચાઇનીઝ દોરીમાં ફસાઈ જતા તેનું મોત નીપજ્યું। સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોભિયા વેપારીઓ દ્વારા છુપી રીતે આ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ચાઇનીઝ દોરી પશુ પક્ષીઓ તેમજ માનવજાત માટે જીવનું જોખમ સર્જી શકે છે। તેમ છતાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગરબાડા પંથક ખાતે વેચાણ થતું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। સરકાર દ્વારા ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે। તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા આ ઘાતક દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ 5 દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગરબાડા પંથકમાં કેટલાક શખ્સો પતંગ ઉડાવવા આવી ઘાતક ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોવાના કારણે અનેક પક્ષીઓના જીવ જોખમમાં મુકાયા છે। વહેલી સવારે ગરબાડાના મુખ્ય બજારમાં આવેલ એક મકાન પર ગૂંચવાયેલ ચાઇનીઝ દોરીમાં એક કબૂતર પક્ષી ફસાઈ ગયું હતું। પક્ષીએ આ ચાઇનીઝ દોરીમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ ઘાતક દોરી પક્ષીના શરીરમાં ઉતરી જતાં પક્ષી લોહીલુહાણ થઈ ગયું હતું।